રાધે રાધે દોસ્તો। મહિલાઓએ ડાબી સાઈડ નાક કેમ વિધાવવું જોઈએ? ઘણી સંસ્કૃતિઓમાં અને ખાસ કરીને ભારતમાં નાક વીધવું એ એક મહત્વપૂર્ણ વિધિ અથવા વૈવાહિક પરંપરાનો ભાગ છે। બહુ ઓછા લોકો જાણે છે કે સ્ત્રીઓ માટે તેને શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું। આજકાલ દરેક મહિલાઓ નાક વીધતા જોવા મળે છે। જો કે પરંપરા અને આપણી સંસ્કૃતિની વાત કરીએ તો કાન કે નાક વિધાવવાનું ઘણા સમયથી પ્રચલિત છે। પહેલાંના સમયમાં પુરુષો અને સ્ત્રીઓ બંને નાક વિધાવતા હતા। આ સાથે જૂના સમયમાં સ્ત્રીઓ માટે નાક વિધવવું ફરજિયાત છે। આ આભૂષણો જે શણગારની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હતા તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ હતા। બહુ ઓછા લોકો જાણે છે કે સ્ત્રીઓ માટે તેને શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું। કેટલાક સમાજોમાં નાકની ચૂક નથ એ પરિણીતિ હોવાનું પ્રતીક છે અને શુભ પ્રસંગોએ પહેરવાનું શુભ માનવામાં આવે છે। કેટલીક માન્યતાઓ અનુસાર નાક વીધવું એ દેવી પાર્વતીનું સન્માન કરવાનો એક માર્ગ છે, જે હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ દેવી માનવામાં આવે છે। 16 શૃંગારમાંથી એક શણગાર માનવામાં આવે છે। આપણે નાક કે કાન વિધવાને શણગારનું એક સ્વરૂપ માની શકીએ છીએ, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક પણ છે। વાસ્તવમાં વેદ અને શાસ્ત્રોમાં લખેલું છે કે નાક વિધાવાથી સ્ત્રીઓને માનસિક સ્ત્રાવની પીડામાંથી રાહત મળે છે। આ ઉપરાંત ડિલિવરી દરમિયાન બાળકને જન્મ આપવામાં પણ ખૂબ સરળતા રહે છે। તે માઇગ્રેનના દુખાવામાં પણ ઘણી હદ સુધી રાહત આપે છે। હવે પ્રશ્ન એ થાય છે કે છોકરીઓનું નાક ફક્ત ડાબી બાજુ જ કેમ વિધવામાં આવે છે? શું તમે ક્યારે આ વિશે વિચાર્યું છે? તો ચાલો આજે આ રહસ્ય ખોલીએ। ખરેખર નાકની ડાબી બાજુથી કેટલીક ચેતા પ્રજનન અંગો સાથે સંબંધિત છે। આ ભાગ વિધવાથી પ્રસૂતિ પીડા ઘણી હદ સુધી ઓછી થાય છે। કેટલાક લોકો એમ પણ કહે છે કે ડાબી બાજુ નાક વિધવાથી હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે। નાક કે કાન કોઈ પણ ઉંમરે વીંધી શકાય છે। આ બાળપણથી જ પુખ્ત અવસ્થા સુધી કોઈ પણ તબક્કે કરી શકાય છે। તેથી શરીર પર કોઈ નકારાત્મક અસર થતી નથી।